તો ભાઈ અત્યારે અમે આવી ગયા છે અંબાલા. સવાર પડી ગઈ છે ને સવારના વાગ્યા છે 8 અને અત્યારે બ્રેકફાસ્ટ કરવા આવ્યા છે અમી. બોલો. બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય. તું આવી ગઈ પાછી? હા, માસાના ઘરે માસા સાથે ફરવા. યસ. ઓકે. આ બીજો હમણાં તો ઘરે રોકાઈને ગયેલો. હા, પણ આ બા છોકરો ડાયો છે ભણવામાં. 94% આવ્યા છે. હા, તો ભાઈ આપણે ક્યાં જઈએ છીએ હવે? 23rd ના આવી જાય ત્યારે તમને હું બધું બતાવીશ. હા ભાઈ, સાડી 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 ઓર્ડર ઓર્ડર. હા બોલો. યસ. બોલો ક્યાં જઈએ? કંડાઘાટ. કાંડાઘાટ એ ક્યાં આવી? શિમલા. મનાલીની પહેલા. શિમલા. મનાલી પહેલા સોરી. હા, ત્યાં જઈએ છીએ એનું નામ પણ નથી ખબર આને હજી. તો ભાઈ જઈએ છીએ કાંડાઘાટ. શિમલાથી 50 કિલોમીટર પહેલા આવે છે. અને ભાઈ બધા હજી અંદર છે. બ્રેક બહુ બધા છે. હાય પરી. પરી તું ઘરે રોકાવે નહીં હવે માસાને? મારી એક્ઝામ હતી. ના, એક્ઝામ હતી. બધા છોકરાઓની એક્ઝામ બહુ આવી જાય વચ્ચે વચ્ચે. અને અડધા લોકો આની અંદર સૂતા છે ભાઈ. તો હજી હા શીખે. શીખે. તો આ બધા અમારા હું મરસાડું અત્યારે હાઈવે પર છીએ ભાઈ. હજી પણ 5 થી 6 કલાકની વાર છે ત્યાં પહોંચવામાં. અને થોડી બી ઠંડી નથી. એટલે ભાઈ અહીંયા કોઈ આવતું હોય આ બાજુ તો ગરમ કપડાં લઈને નહીં આવતા મહેરબાની કરીને. એકદમ નોર્મલ 26, 27, 28 ડિગ્રી ઠંડી હોય છે. એટલે વેધર એકદમ પ્લેઝન્ટ છે. નોર્મલ કપડાં લઈને આવજો ભાઈ જે આવો હોય. ઓકે, તો ભાઈ હવે ફરી વાર પાછા મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. સાચું ને?